હું પોલીસના પટ્ટા ઉતારવાવાળા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાહેબને એ કહેવા માંગુ છું કે જેવી રીતે મમતા દીદી પશ્ચિમ બંગાળમાં બંગાળની જનતાને એસઆઈઆર ફોર્મ ભરવામાં મદદ માટે હેલ્પ ડેસ્કની સ્થાપના કરી હતી અને પોતાના કાર્યકરને બેસાડીને જનતાને મદદ કર્યા છે, શું પોલીસના પટ્ટા ઉતારવાવાળા જિગ્નેશ મેવાણી સાહેબ વડગામ વિધાનસભામાં એક પણ જગ્યાએ હેલ્પ ડેસ્ક સ્થાપિત કરીને પોતે અથવા પોતાના કાર્યકર દ્વારા વડગામની જનતાને એસઆઈઆર ફોર્મ ભરવામાં મદદ કર્યા છે? હું પોલીસના પટ્ટા ઉતારવાવાળા જિગ્નેશ મેવાણી, ડિગ્રી ચોર ગોપાલ, ઈસુદાન ગઢવી, કટકીબાજ ચેતર અને અમિત ચાવડાજીથી એ કહેવા માંગુ છું કે જેવી રીતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી એસઆઈઆર હેલ્પ ડેસ્ક બનાવીને બંગાળની જનતાને ફોર્મ ભરીને અથવા ભરાવીને મદદ કર્યા છે, શું પોલીસના પટ્ટા ઉતારવાવાળા જિગ્નેશ મેવાણી, ડિગ્રી ચોર ગોપાલ, કટકીબાજ ચેતર, ઈસુદાન અને અમિત ચાવડાજી પોતપોતાના વિસ્તારમાં એક પણ એસઆઈઆર હેલ્પ ડેસ્ક બનાવીને જનતાને ગ્રાઉન્ડ પર મદદ કર્યા છે દોસ્તો? તો જવાબ મળશે નહીં. આ બધા લોકો ફક્ત અને ફક્ત સોશિયલ મીડિયામાં ગુજરાત સરકાર અને ભાજપની આલોચના કરીને સહાનુભૂતિ લેવાના કાર્ય કર્યા છે. પણ મિત્રો, જનતા સહાનુભૂતિ આપી શકે છે, પણ ફક્ત ફાંકા ફૌજદારી કર્યાથી વોટ નહીં આપે. આના કારણે મને લાગે છે કે 2027માં ફરીથી ભાજપની સરકાર બનશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સરકાર નહીં બની શકે છે. કટકીબાજ ચેતર વસાવા તમે જોઈ લો. બંગાળમાં મમતા દીદી એસઆઈઆર હેલ્પ ડેસ્કની સ્થાપના કરીને પોતાના કાર્યકરને બેસાડીને બંગાળની જનતાને મદદ કરી રહ્યા છે. શું કટકીબાજ ચેતર વસાવા આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને બેસાડીને અથવા પોતે બેસીને લોકોને એસઆઈઆર ફોર્મ ભરવામાં મદદ કર્યા છે? તો જવાબ મળશે નહીં. કેમ? કેમ કે ચેતર વસાવાના સ્લોગન છે, દોસ્તો હું સોશિયલ મીડિયામાં આદિવાસી જનતા માટે જે હિતના કાર્ય હોય એ કરીશું. પોતાના કાર્યક્રમમાં ભોલી ભાલી આદિવાસી જનતાને બોલાવીને મોટી મોટી વાત કરીને લોકોને ગુમરાહ કરીશું. પણ જે પગલાથી આદિવાસી જનતાને લાભ થઈ શકે છે એ ચેતર વસાવા નહીં કરે. બંગાળના મુખ્યમંત્રી મમતા દીદી બંગાળના જનતાને મદદ કરવા માટે એસઆઈઆર હેલ્પ ડેસ્કની સ્થાપના કરીને પોતાના કાર્યકર્તાને બેસાડીને જનતાને મદદ કર્યા છે. પણ ગુજરાતમાં પટ્ટા ઉતારવાવાળા જિગ્નેશ મેવાણી હોય કે ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર અરવિંદ કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ હોય કે કટકીબાજ ચેતર વસાવા હોય કે અમિત ચાવડા સાહેબ હોય કે ઈસુદાન ગઢવી હોય, આ બધા લોકો ફક્ત અને ફક્ત ભાજપના
વિરોધ અને આલોચના કરીને 2027માં સરકાર બનાવવા માંગે છે, શું ગુજરાતની જનતા ગ્રાઉન્ડ પર કોઈ કાર્ય કર્યા વગર આ પક્ષો અને વ્યક્તિઓને સરકાર બનાવવા દેશે? પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા દીદી SIR હેલ્પ ડેસ્કની સ્થાપના કરી છે અને કોલકાતામાં તો 200થી 300 મીટરના અંતર પર આ ડેસ્ક છે. અહીંયા TMCની કાર્યકર્તાને બેસાડીને જેવી રીતે બંગાળની જનતાના ફોર્મ ભરીને જનતાને મદદ કરી રહ્યા છે, શું તમે પટ્ટા ઉતારવાવાળા જિગ્નેશ મેવાણીના વિધાનસભા ક્ષેત્ર વડગામમાં કે ડિગ્રી ચોર ગોપાલના વિધાનસભા ક્ષેત્ર વિસાવદરમાં કે કટકીબાજ ચેતર વસાવાના વિધાનસભા ક્ષેત્રમાં ડેડિયાપાડામાં આ કે અમિત ચાવડા સાહેબના ક્ષેત્રમાં આ દૃશ્ય જોયા કે આ લોકોના કાર્યકર વિધાનસભામાં હેલ્પ ડેસ્ક લગાવીને જનતાને ફોર્મ ભરવામાં મદદ કર્યા છે. આ લોકોને ફક્ત અને ફક્ત ભાજપની આલોચના કરીને સરકાર બનાવવા માંગે છે, જે ગુજરાતની જનતા 2027માં નહીં સ્વીકારે. આ લોકોની જેવી રીતે પશ્ચિમ બંગાળમાં મમતા દીદી SIR ડેસ્ક હેલ્પની સ્થાપના કરીને TMCના કાર્યકરોને બેસાડીને બંગાળની જનતાને ફોર્મ ભરવામાં મદદ કર્યા છે, શું ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ પોતાના વિસાવદરમાં એક પણ હેલ્પ ડેસ્ક રાખીને વિસાવદરની જનતાને મદદ કર્યા છે? હું ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી અધ્યક્ષ ઈસુદાનને એ કહેવા માંગુ છું કે જેવી રીતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા દીદી બંગાળમાં SIR હેલ્પ ડેસ્ક સ્થાપિત કરીને પોતાના કાર્યકરોને જનતાને મદદ કરવા માટે બેસાડી દીધા હતા, શું ઈસુદાન ગઢવી તમે ગુજરાતમાં એવા કોઈ 5 જગ્યા છે જ્યાં તમે અથવા તમારા કાર્યકર્તા SIR હેલ્પ ડેસ્ક સ્થાપિત કરીને બેસીને જનતાને SIR ફોર્મ ભરવામાં મદદ કર્યા છે? ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, ગુજરાતમાં જે દિવસ ચૂંટણી પંચ દ્વારા SIR પ્રક્રિયા પ્રારંભ કરવામાં આવી હતી, તે દિવસથી જિગ્નેશ મેવાણી હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે ચેતર વસાવા હોય કે અમિત ચાવડાજી હોય કે ઈસુદાન હોય, ફક્ત અને ફક્ત સોશિયલ મીડિયામાં હીરો બનીને ચૂંટણી પંચની આલોચના કરીને પોતાની જવાબદારીથી બહાર નીકળી ગઈ. પણ મિત્રો, તમે જુઓ બંગાળના કેસ, હું આગળ તમે દેખાવીશ કે બંગાળમાં મમતા દીદી કેવી રીતે પોતાના કાર્યકરોને હેલ્પ ડેસ્ક પર બેસાડીને બંગાળની જનતાના ગ્રાઉન્ડ લેવલ પર મદદ કર્યા છે. આ મહાનુભાવ ફક્ત અને ફક્ત ભાજપની આલોચના કરીને સરકાર બનાવવા માંગે છે,
શું ગુજરાતની જનતા ફક્ત આલોચનાના આધારે આ લોકોને સરકાર બનાવવા દેશે? નહીં દેશે દોસ્તો. તો આજના શીર્ષક પહેલા અહીંયા એક પંચ કહેવા માંગુ છું. બંગાળના મુખ્યમંત્રી મમતા દીદી બંગાળના જનતાને મદદ કરવા માટે SIR હેલ્પ ડેસ્કની સ્થાપના કરીને પોતાના કાર્યકર્તાને બેસાડીને જનતાને મદદ કર્યા છે. પણ ગુજરાતમાં પટ્ટા ઉતારવાવાળા જિગ્નેશ મેવાની હોય કે ડિગ્રી ચોર ફાંકા ફौजदार અરવિંદ કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ હોય કે કટકીબાજ ચેતર વસાવા હોય કે અમિત ચાવડા સાહેબ હોય કે ઈસુદાન ગઢવી હોય, આ બધા લોકો ફક્ત અને ફક્ત ભાજપના વિરોધ અને આલોચના કરીને 2027માં સરકાર બનાવવા માંગે છે. શું ગુજરાતની જનતા ગ્રાઉન્ડ પર કોઈ કાર્ય કર્યા વગર આ પક્ષો અને વ્યક્તિઓને સરકાર બનાવવા દેશે? તો મિત્રો મારા તરફથી જવાબ છે નહીં. તો દોસ્તો હવે આજના વિડીયોના શીર્ષક SIRમાં બંગાળની જનતાને TMCનો અભૂતપૂર્વ સહકાર. મમતા દીદીથી જિગ્નેશ, અમિત ચાવડા, ઈસુદાન, ગોપાલ અને ચેતરને પણ શીખવું જોઈએ. પણ આ લોકો શીખે નહીં મિત્રો. આ લોકો પાસે બહુ અભિમાન છે કે હું ભણેલા ગણેલા છું, હું બીજાથી શીખીને શું કરું. મમતા દીદી પણ MA LLB છે. આગળ વધીએ દોસ્તો. તમે પહેલા અહીંયા જુઓ, આ છે પશ્ચિમ બંગાળમાં SIRના હેલ્પ ડેસ્ક જે મમતા દીદી બનાવ્યા છે. કોલકાતામાં દર 200થી 300 મીટરના અંતર પર આ હેલ્પ ડેસ્ક કામ કરે છે. આ લોકો તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર છે. તમે જુઓ, જે જનતા આ હેલ્પ ડેસ્ક પર આવે છે, આ લોકો આના ફોર્મ ભરીને આપે છે કે BLOને આપી દો. શું તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ પટ્ટા ઉતારવાવાળા જિગ્નેશ મેવાનીના વિધાનસભા ક્ષેત્ર હોય કે ફાંકા ફौजदार ડિગ્રી ચોર ગોપાલના વિધાનસભા હોય, એક પણ એવા હેલ્પ ડેસ્ક જોયા જ્યાં તમારા ફોર્મ ભરીને આ લોકો આપ્યા હતા? પણ જો SIRમાં નામ કપાઈ જાય તો આ લોકો ફક્ત અને ફક્ત ભાજપની આલોચના કરીને તમે એક જ વાત કહેશે, મારી સરકાર આવે દો, મારી સરકાર આવવા દો. અરે કેવી રીતે આવે તમારી સરકાર? કામ તો કરો. તો મિત્રો, જો તમે આ પંચના રૂપમાં જોવા માંગો છો તો આ પંચ બંગાળમાં SIRના સમયે બંગાળના મુખ્યમંત્રી, ફરીથી બોલું છું મિત્રો, મિસ્ટેક થઈ ગયા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા દીદી SIR હેલ્પ ડેસ્કની સ્થાપના કરી છે અને કોલકાતામાં તો 200થી 300 મીટરના અંતર પર આ ડેસ્ક છે. અહીંયા TMCની કાર્યકર્તાને બેસાડીને જેવી રીતે બંગાળની જનતાના ફોર્મ ભરીને જનતાને મદદ કરી રહ્યા છે, શું તમે પટ્ટા ઉતારવાવાળા જિગ્નેશ મેવાનીના વિધાનસભા ક્ષેત્ર વડગામમાં કે ડિગ્રી ચોર ગોપાલના વિધાનસભા ક્ષેત્ર વિસાવદરમાં
કે કટકીબાજ ચેતર વસાવાના વિધાનસભા ક્ષેત્રમાં ડેડિયાપાડામાં આ કે અમિત ચાવડા સાહેબના ક્ષેત્રમાં આ દૃશ્ય જોયા કે આ લોકોના કાર્યકર વિધાનસભામાં હેલ્પ ડેસ્ક લગાવીને જનતાને ફોર્મ ભરવામાં મદદ કર્યા છે. આ લોકોને ફક્ત અને ફક્ત ભાજપની આલોચના કરીને સરકાર બનાવવા માંગે છે, જે ગુજરાતની જનતા 2027માં નહીં સ્વીકારે આ લોકોની આલોચના. આગળ વધીએ મિત્રો. આ ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર તમે જુઓ. હેલ્પ ડેસ્ક SIR ઓફ ઇલેક્ટોરલ રોલ હાવડા. આ લોકો બેસીને કેવી રીતે બંગાળની જનતાને ફોર્મ ભરવામાં મદદ કરી રહ્યા છે. ફક્ત બેલા ઉપર બેસીને આ ડિગ્રી ચોર ગોપાલ પ્રવચન આપી શકે છે. પોતાના ગોદી પત્રકાર જગદીશ મહેતાના બચાવમાં કુતર્ક આપી શકે છે અને સંપૂર્ણ વિસાવદરમાં ફાંકા ફૌજદારી કરી શકે છે, પણ લોકોને ફોર્મ ભરવામાં મદદ નહીં કરી શકે છે. મિત્રો, તમે અહીંયા પંચના રૂપમાં સાંભળો. જેવી રીતે પશ્ચિમ બંગાળમાં મમતા દીદી SIR ડેસ્ક હેલ્પની સ્થાપના કરીને TMCના કાર્યકરોને બેસાડીને બંગાળની જનતાને ફોર્મ ભરવામાં મદદ કર્યા છે, શું ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ પોતાના વિસાવદરમાં એક પણ હેલ્પ ડેસ્ક રાખીને વિસાવદરની જનતાને મદદ કર્યા છે? આ વિસાવદરની જનતા તમે સાંભળો અને 2027માં જવાબ આપો. આગળ વધીએ દોસ્તો. આહા, પટ્ટા ઉતારવામાં સૌથી વ્યસ્ત વિધાયક ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. જિગ્નેશ મેવાણી સાહેબના જે કોંગ્રેસ તેલંગાનામાં છે, હિમાચલ પ્રદેશમાં છે અને કર્ણાટકમાં છે, ત્યાં એક પણ પોલીસ અધિકારી નથી જે સરકારના પટ્ટા ગળામાં પહેરીને કામ કરે છે. ફક્ત ગુજરાતમાં આને જનતાને દેખાડવા છે. તો જિગ્નેશ મેવાણી સાહેબ, તમે જોઈ લો કે પટ્ટા ઉતારવાથી જરૂરી કામ શું છે. આ જુઓ, SIR બાંગ્લામાં લખેલા છે, હેલ્પ ડેસ્ક, મમતા દીદીના ફોટો અને અહીંયા દીદીના કાર્યકરો બેસેલા છે. શું તમે વડગામમાં એક પણ હેલ્પ ડેસ્ક રાખીને વડગામની જનતાને મદદ કર્યા છો કે ખાલી પટ્ટા ઉતારી લેશો? હું નહીં દોસ્તો, પહેલા તમે આ પંચના રૂપમાં સાંભળો. હું પોલીસના પટ્ટા ઉતારવાવાળા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાહેબને એ કહેવા માંગુ છું કે જેવી રીતે મમતા દીદી પશ્ચિમ બંગાળમાં બંગાળની જનતાને SIR ફોર્મ ભરવામાં મદદ માટે હેલ્પ ડેસ્કની સ્થાપના કરી હતી અને પોતાના કાર્યકરને બેસાડીને જનતાને મદદ કર્યા છે, શું પોલીસના પટ્ટા ઉતારવાવાળા જિગ્નેશ મેવાણી સાહેબ વડગામ વિધાનસભામાં એક પણ જગ્યાએ હેલ્પ ડેસ્ક સ્થાપિત કરીને પોતે અથવા પોતાના કાર્યકર દ્વારા
વડગામની જનતાને એસઆઈઆર ફોર્મ ભરવામાં મદદ કર્યા છે, તો શું વગર મદદ કે ગુજરાતની જનતા જિગ્નેશ મેવાણી સાહેબને પોલીસને પટ્ટા ઉતારવાનો હક આપી દેશે? નહીં દેશે મિત્રો. આગળ વધીએ. તમે જુઓ આ ઈસુદાન ગઢવી. તમે કોઈ પણ ઈસુદાનના કાર્યક્રમ જોઈ લો. ઈસુદાન પાસે ગુજરાતમાં કેવી રીતે સારી સરકાર ચલાવી શકે છે આનો બ્લુપ્રિન્ટ નથી. મુદ્દો કોઈ હોય, ફક્ત અને ફક્ત હાથ ઊંચા કરવાનું અને એક જ લાઈન બોલવાનું, મારી સરકાર 2027 में આવવા દો. કેવી રીતે આપશે ભાઈ? ના તમારા કોઈ ક્રેડિટ છે જનતાના નજરમાં, તમે કોઈ કામ અત્યાર સુધી ગ્રાઉન્ડ પર કર્યા નથી. 27માં સરકાર કેવી રીતે આવી જશે? તો દોસ્તો, એસઆઈઆરના મુદ્દા ઉપર ઈસુદાન ગઢવીને હું જે કહેવા માંગુ છું એ તમે પંચના રૂપમાં એક વખત જુઓ. હું ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી અધ્યક્ષ ઈસુદાનને એ કહેવા માંગુ છું કે જેવી રીતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા દીદી બંગાળમાં એસઆઈઆર હેલ્પ ડેસ્ક સ્થાપિત કરીને પોતાના કાર્યકરોને જનતાને મદદ કરવા માટે બેસાડી દીધા હતા, શું ઈસુદાન ગઢવી તમે ગુજરાતમાં એવા કોઈ 5 જગ્યા છે જ્યાં તમે અથવા તમારા કાર્યકર્તા એસઆઈઆર હેલ્પ ડેસ્ક સ્થાપિત કરીને બેસીને જનતાને એસઆઈઆર ફોર્મ ભરવામાં મદદ કર્યા છે? તો જવાબ છે નહીં. ઈસુદાનના કાર્યકર સુરતમાં ઘેર ઘેર જઈને લોકોના મોબાઈલ નંબર લેવામાં રસ રાખે છે, કેમ કે મોબાઈલ નંબર મળી જાય તો સંદેશ મોકલવામાં આસાની થશે, પણ હેલ્પ ડેસ્ક લગાવીને લોકોને ફોર્મ ભરવામાં મદદ નહીં કરે છે. આગળ વધીએ દોસ્તો. આ છે કટકી બાત ચેતર વસાવા. આદિવાસીઓના હિત માટે હું, આ ચેતર વસાવાના કથન છે, આદિવાસીઓના હિત માટે હું સોશિયલ મીડિયામાં જે કરવા પડે હું કરીશું. મોટા મોટા કાર્યક્રમો કરીને ભોલી ભાલી આદિવાસી જનતાને કાર્યક્રમમાં બોલાવીને ગુમરાહ કરીશ, પણ આદિવાસીના હિત માટે એક પણ કામ નહીં કરીશું. આ છે ચેતર વસાવાના સ્લોગન. શું ચેતર વસાવા આદિવાસી વિસ્તારમાં આદિવાસી જનતાને એસઆઈઆર ફોર્મ ભરવામાં મદદ કર્યા છે? નહીં કર્યા છે. તમે ચેતર વસાવા માટે જે હું કહી રહ્યા છું પંચરૂપે જુઓ. કટકીબાજ ચેતર વસાવા તમે જોઈ લો. બંગાળમાં મમતા દીદી એસઆઈઆર હેલ્પ ડેસ્કની સ્થાપના કરીને પોતાના કાર્યકરને બેસાડીને બંગાળની જનતાને મદદ કરી રહ્યા છે. શું કટકીબાજ ચેતર વસાવા આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને બેસાડીને અથવા પોતે બેસીને લોકોને એસઆઈઆર ફોર્મ ભરવામાં મદદ કર્યા છે? તો જવાબ મળશે નહીં. કેમ? કેમ કે ચેતર વસાવાના સ્લોગન છે, દોસ્તો હું સોશિયલ મીડિયામાં આદિવાસી જનતા માટે જે હિતના કાર્ય હોય એ કરીશું. પોતાના કાર્યક્રમમાં
ભોલી ભાલી આદિવાસી જનતાને બોલાવીને મોટી મોટી વાત કરીને લોકોને ગુમરાહ કરીશું, પણ જે પગલાથી આદિવાસી જનતાને લાભ થઈ શકે છે એ ચેતર વસાવા નહીં કરે, અને આના કારણે ચેતર વસાવા એસઆઈઆરમાં એક પણ હેલ્પ ડેસ્ક નહીં બનાવ્યા અને આદિવાસી જનતાને મદદ નહીં કર્યા છે. હવે દોસ્તો આગળ વધીએ. અમિત ચાવડાજી જન આક્રોશ યાત્રા નીકાળ્યા છે, પણ શું અમિત ચાવડાજી પોતાના વિસ્તારમાં એક પણ હેલ્પ ડેસ્ક સ્થાપિત કર્યા છે જેનાથી કે કોંગ્રેસ એ કહી શકે કે હું ગુજરાતની જનતાને મદદ કર્યા છું? તો દોસ્તો અહીંયા પંચના રૂપમાં સાંભળો. આજે હું ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાજીને એ કહેવા માંગુ છું કે જેવી રીતે પશ્ચિમ બંગાળમાં મમતા દીદી હેલ્પ ડેસ્ક સ્થાપિત કરીને પોતાના કાર્યકરોને બેસાડીને જનતાને મદદ કર્યા છે એસઆઈઆર ફોર્મ ભરવામાં, શું અમિત ચાવડાજી પોતાના મત વિસ્તારમાં અથવા સંપૂર્ણ ગુજરાતમાં કોંગ્રેસ કાર્યકર્તાને હેલ્પ ડેસ્ક બનાવીને બેસાડીને ગુજરાતની જનતાને ફોર્મ ભરવામાં મદદ કરવા માટે એક પણ પગલાં લીધા છે? તો મિત્રો કેવી રીતે તમે સરકાર બનાવશો? ચાવડાજી સાંભળો. તો હવે મિત્રો अब અંતિમ પંચ સાથે હું પોતાના વક્તવ્ય પૂરું કરું છું. દોસ્તો લાસ્ટ વક્તવ્ય છે અંતિમ પંચ સાથે. તો દોસ્તો અંતિમ પંચ, હું પટ્ટા ઉતારવા વાલા જિગ્નેશ મેવાની, ફરીથી બોલું છું દોસ્તો, અંતિમ પંચ છે. હું પોલીસના પટ્ટા ઉતારવા વાલા જિગ્નેશ મેવાની, ડિગ્રી ચોર ગોપાલ, ઈસુદાન ગઢવી, કટકીબાજ ચેતર અને અમિત ચાવડાજીથી એ કહેવા માંગુ છું કે જેવી રીતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી એસઆઈઆર હેલ્પ ડેસ્ક બનાવીને બંગાળની જનતાને ફોર્મ ભરીને અથવા ભરાવીને મદદ કર્યા છે, શું પોલીસના પટ્ટા ઉતારવા વાલા જિગ્નેશ મેવાની, ડિગ્રી ચોર ગોપાલ, કટકીબાજ ચેતર, ઈસુદાન અને અમિત ચાવડાજી પોતપોતાના વિસ્તારમાં એક પણ એસઆઈઆર હેલ્પ ડેસ્ક બનાવીને જનતાને ગ્રાઉન્ડ પર મદદ કર્યા છે? દોસ્તો તો જવાબ મળશે નહીં. આ બધા લોકો ફક્ત અને ફક્ત સોશિયલ મીડિયામાં ગુજરાત સરકાર અને ભાજપની આલોચના કરીને સહાનુભૂતિ લેવાના કાર્ય કર્યા છે. પણ મિત્રો જનતા સહાનુભૂતિ આપી શકે છે, પણ ફક્ત ફાંકા ફૌજદારી કર્યાથી વોટ નહીં આપે. આના કારણે મને લાગે છે કે 2027માં ફરીથી ભાજપની સરકાર બનશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સરકાર નહીં બની શકે છે. કોંગ્રેસ ડબલ ડિજિટમાં રહેશે અને આમ આદમી પાર્ટી ફરીથી સિંગલ ડિજિટમાં રહેશે. તો ચાલો દોસ્તો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.